विदूर काष्ठाय बहुकुयोगिना निरस्त साम्यातिशयेन राजसा स्वधा मुनि ब्रह्मणि नमस्यते नमः। श्री वल्लभाचार्य निधिर गदाधर दासादि सेव्य कृपया चतुर्भुज श्री राधिकाधिश्रित मामदूर्द्वयो कीर्तियतां मन्मथ मन्मथ प्रभु। परमादरणीय श्री दादाभाई, प्रिय अनुज एवा चिरंजीव नवनीत बाबा અને બાજુરાજા અને મંચસ્થ चिरंजीव बालको तथा आ सभा मंडप में उपस्थित वैष्णवजन जे माराथी पहलाना वक्ताओ बधाए कह્યું એ જ પ્રમાણે શ્રી દાદાજીના આશીર્વાદ અને કૃપા રત્નાભાઈ ઉપર જે કૃપા હતી અને એ કૃપા બલથી જ રત્નાભાઈએ જે આજીવન સેવા કરી દાદાજીના સમયમાં ખવાસીની સેવા ખૂબ કરી, સાથે રહેતા, ગામડાઓમાં પણ સાથે રહેતા, ત્યાં જામનગર પણ આવતા અને અહીંયા તો હમણાં ચિરંજીવ બાદુરાજાએ કહ્યું એમની એટલી અવસ્થા થઈ ગઈ છતાં પણ સેવાનો એટલો આગ્રહ। પ્રાચીન વૈષ્ણવમાં જે દાદાજીના કૃપાપાત્ર એવા વૈષ્ણવમાં સેવાનો આગ્રહ વિશેષ। ભગવત સેવા અને ગુરુ સેવા થોડું બોલા ભગવત સેવા અને ગુરુ સેવા બંનેનો આગ્રહ વિશેષ એ પ્રાચીન વૈષ્ણવમાં। આજનો યુગ થોડો કઠિન યુગ છે અને એવી પરિસ્થિતિમાં ભગવત સેવાનો આગ્રહ અને ગુરુ સેવાનો આગ્રહ ધીમે ધીમે લુપ્ત થતો જાય છે। પ્રકાર મુખ્ય પ્રકાર ભગવત સેવા અને ગુરુ સેવા તેમજ વૈષ્ણવની સેવા એમ ત્રિવિધ પ્રકાર। ચિરંજીવ નવનીત બાબાએ પ્રશ્ન ઉઠાવ્યો માલા પીડા મનોરથ માલા પીડા માલા પેરામણી મનોરથ જે કરવામાં આવે છે એમાં સિદ્ધાંત રૂપે સમજજો ભગવત સેવા, ગુરુ સેવા અને વૈષ્ણવ સેવા ત્રણેય પ્રકાર આવે છે। ત્રણેય પ્રકાર પરિપૂર્ણ થાય તો જ મનોરથ પૂર્ણ કહેવાય। ભગવત સેવા તો કોઈ સવાલ જ નથી, એના માટે કોઈ પ્રમાણની આવશ્યકતા નથી। કૃષ્ણ સેવા સદા કાર્ય શ્રી મહાપ્રભુજીનું વચન છે અને ગુરુ સેવા માટે પણ કોઈ અલગથી પ્રમાણ દેવાની જરૂર નથી। શાસ્ત્ર પ્રમાણ છે જ કૃષ્ણ સેવા માટે, જેમ શાસ્ત્ર પ્રમાણ છે। એકો શાસ્ત્ર પ્રમાણ આપવું પહેલા કૃષ્ણ સેવાનું। એકો વશી સર્વગઃ કૃષ્ણ ઈડ્ય एकोपि सन् बहुधायोद्भाति तं पीठगम येनु भजन्ति धीराः तेषां सिद्धिः शाश्वती नित्यदेशाम्। तं पीठगम येनु भजन्ति धीराः प्रभुने सिंहासन ऊपर पधरावीने जे सेवा करे પછી પોતાના ઘરમાં હોય કે ગૃહ મંદિરમાં હોય તો સ્વાભ્યાચાર ક્યાંય પણ પ્રભુનું સિંહાસન હોવું જોઈએ, આ શાસ્ત્ર કહે છે। એટલે ગ્રહ સેવામાં પણ નિયમ છે, આપણે પ્રાચીન નિયમ કે પ્રભુ માટે નાનકડું સિંહાસન હોય।
એ સિંહાસન ઉપર પ્રભુ બિરાજે. તમ પીઠગમ યેનું ભજંતી ધીરાહ તેષામ સિદ્ધિ શાશ્વતી. એને શાશ્વતી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. હે ભાઈ, વચ્ચે વિક્ષેપ ન કરો. માઇક વાળાઓ, એની સિદ્ધિ શાશ્વતી છે, ન ઇતરેશા, બાકીઓની નહીં. આ જ શાસ્ત્ર ઉપનિષદ પ્રમાણના આધારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કૃષ્ણ સેવા સદા કર્યા અને આજ્ઞા કરી સ્થાનમ મંદિરમ. મંદિર પ્રભુનું સ્થાન છે. મંદિર સિવાય પ્રભુની સેવા થતી નથી. અમુક અજ્ઞાની લોકો ગ્રહ સેવા ગ્રહ સેવાનો એક શબ્દ, ગ્રહ સેવા શબ્દ એ ક્યાંય શાસ્ત્રમાં આવતું નથી. ગ્રહે સેવા આવે છે, ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ આવે છે, પણ ગ્રહ સેવા નથી. ગ્રહમાં રહીને, ગ્રહ એટલે કે ગ્રહસ્થાશ્રમમાં રહીને ભગવત સેવા કરવી એ તો શાસ્ત્રોક્ત છે. પણ ઘરમાં સેવા કરવી અને મંદિરમાં નહીં. એટલે શાસ્ત્રીય દ્રષ્ટિએ ગ્રહ શબ્દ મંદિરનું વ્યાવર્તક છે, એટલે કે મંદિર નહીં એવું ગ્રહ શબ્દ બતાવે છે. આ વાત ખોટી છે એવું મૂર્ખ લોકો પ્રતિપાદિત કરે છે. એટલે મૂર્ખ કેવા ખબર છે? પઠિત મૂર્ખ, ભણેલા મૂર્ખો એવું પ્રતિપાદિત કરે છે. તો સ્થાનમ મંદિરમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. ઘરમાં પણ મંદિર હોય, ભલે કેવું એક ઘર હોય કોઈ વૈષ્ણવનું, એ ઘરમાં સેવા કરતો હોય, એ ઘરમાં પણ પાછું ઠાકોરજીનું મંદિર હોવું જોઈએ. એ ઘરમાં મંદિરમાં બિરાજીને પ્રભુ સેવા અંગીકાર કરે છે. આ સેવા સિદ્ધાંત ને આચાર્ય ચરણની તો આજ્ઞા છે, કોઈ સવાલ નથી. ઉપનિષદ કહે છે એટલે પ્રભુ સેવા, કૃષ્ણ સેવા એ તો સિદ્ધાંત છે, કોઈ સવાલ નથી. હવે બીજો મુદ્દો આવ્યો ગુરુ સેવા. હવે બીજા મનોરથમાં અમે શું કહ્યું? મનોરથમાં 3 અંગ પરિપૂર્ણ થાય છે: ભગવત સેવા, કૃષ્ણ સેવા, ગુરુ સેવા અને વૈષ્ણવ સેવા. સમજો. હવે ગુરુ સેવા. ગુરુ સેવાનું પ્રમાણ શાસ્ત્રમાં છે. તમ વિદ્ય પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ તત્વદર્શિન ભગવદ્ગીતા. જે તત્વદર્શી એવા ગુરુજનો હોય છે અને એ જ પ્રમાણે ઉપનિષદમાં પણ એ તદ વિજ્ઞાનાર્થમ ગુરુમેવાભિગચ્છે સમિત પાણે શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. અને આચાર્ય ચરણ સુબોધજીમાં પણ ગુરુરેવ ભગવાન એવ ગુરુ. ગુરુ અને ભગવાનમાં કોઈ અંતર નથી. તો જે ગુરુની સેવા કરે છે, ભગવદ્ ગીતા કહે છે તદ્વિધિ પ્રણિપાતેન પ્રણામ. ગુરુને નમન કરો, પ્રણામ કરો, પરિપ્રશ્ન કરો, યોગ્ય પ્રશ્ન કરો અને સેવાયા, ગુરુની સેવા કરો. તો ગુરુ તમને ભગવદ જ્ઞાન જરૂર પ્રદાન કરશે. એટલે આ ગુરુ સેવા એનું પ્રમાણ આવી ગયું શાસ્ત્ર. કૃષ્ણ સેવા, ગુરુ સેવા અને વૈષ્ણવ સેવા. વૈષ્ણવની સેવા કરવી એ છે, એ પણ શાસ્ત્રોક્ત પ્રમાણ છે, એમાં બે મત નથી. ભગવદીય જનનીનું ભજન કરવું, એનું સેવન કરવું, જેથી કરીને તેનાથી ભગવદ જ્ઞાન પ્રાપ્ત થાય, ભગવદ અનુભવ થાય. આ શાસ્ત્રમાં તો છે જ, પણ સાથે સાથે મનોરથમાં આ 3 અંગ પરિપૂર્ણ થાય છે. એ શાસ્ત્રોક્ત જે આતિથ્ય સત્કાર છે તેના અંતર્ગત આવે. ઘણા જ ગોસ્વામી પાલકો એવા છે જે જરા વધુ પડતા જ્ઞાની થઈ ગયા છે. વધુ પડતા એ એમ કહે છે કે ઠાકોરજીને
મનોરથમાં પધરાવીને ભોગ ધરીને વૈષ્ણવોની મહાપ્રસાદ હમણાં જ વાત કરી કે બાજુલા જાય કે મહાપ્રસાદ બધાએ મહાપ્રસાદ લેવડાવવું તે અયોગ્ય છે, યોગ્ય નથી. આ શું છે? આ મનોરથી પોતાનું મનોરથ કરે, મનોરથમાં આમંત્રણ આપીને વૈષ્ણવોને બોલાવે, વૈષ્ણવો પોતાના ઠાકોરજી પધરાવીને આવે, વૈષ્ણવો સામગ્રી સિદ્ધ કરે, પ્રભુને ભોગ ધરે અને પછી દેવડાવે. શય્યાસન ભોજન પાનાદિ પ્રકાર કહેવાય. આ છે શાસ્ત્રોક્ત આતિથ્ય, અતિથિ સત્કાર. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ. એટલે આ શું છે? આ તમે જે કરો છો એ આતિથ્ય સત્કાર છે. તમે બોલાવ્યા છે નિમંત્રણ આપીને મનોરથમાં વૈષ્ણવોને, એટલે વૈષ્ણવોને તમે મહાપ્રસાદ, શય્યાસન ભોજન આદિ બધું. હવે તો ઠીક છે, મહાપ્રસાદ લઈ લઈને બધા ઘર ભેગા થઈ જાય, પણ પેલા તો રાત રોકાતા. શય્યા આસન ભોજન પાન આદિ બધો ઉપચાર કરતા વૈષ્ણવ અને મનોરથ પરિપૂર્ણ થતા. એ પ્રાચીન પરંપરા છે. હવે પ્રશ્ન નવનીત બાબાએ ઉઠાવ્યો કે આનું શાસ્ત્રીય તો સમજી લેજો. માલા પેરામણી, તુલસી માલાની પેરામણી, તુલસી માલાનું વિતરણ અને એ માલા બધા પહેરે. આ જે પ્રકાર છે ને, આ મુખ્ય પ્રકાર છે. મનોરથમાં જે શ્રી કૃષ્ણ બોલાવાના પ્રકારોમાં આખા બધા પ્રકારો જેટલા છે એ બધા જ પ્રકારોમાં મુખ્ય શાસ્ત્રોક્ત પ્રકાર છે એ કયો છે સમજો. એ શાસ્ત્રોક્ત પ્રકાર છે એ છે માલા પેરામણી. પછી માલા પેરામણીમાં બીજું ઘણું બધું જે થાય છે, યમુનાજીનો વાટ થાય વગેરે વગેરે, આ મહાપ્રસાદ ઇત્યાદિ લેવાય, કીર્તન ઇત્યાદિ થાય. આ બધા પ્રકારો ના અલગ અલગ વિભાજન છે, અલગ અલગ કોટી છે આ પ્રકારોની. એ કોટીમાં પારંપર્ય પ્રકાર, રૂઢિ પ્રકાર ઇત્યાદિ બધા. પારંપર્ય પણ પ્રમાણ કહેવાય છે શાસ્ત્રમાં, રૂઢિ પણ પ્રમાણ કહેવાય છે. અમુક પરંપરા છે, અમુક રૂઢિ છે. મુખ્ય શાસ્ત્રોક્ત પ્રકાર છે એ માલા પેરામણી છે. સમજો. ને કહેવાવાળા આશ્ચર્યની વાત એ છે કે તથાકથિત વિદ્વાન કહેવાવાળા પંડિતો, ગોસ્વામી બાળકો એવા છે, પઠિત મૂર્ખો, કે એ માલા પેરામણીને જ અશાસ્ત્રોક્ત છે. મૂર્ખતાની પરાકાષ્ઠા છે. અમે સ્પષ્ટ કહી શકીએ કે માલા પેરામણી શાસ્ત્રોક્ત છે અને શાસ્ત્રમાં એનું પ્રમાણ કે માલા પેરામણી કરવી જોઈએ એવું શાસ્ત્રોક્ત પ્રમાણ અમે સમય આવે ત્યારે ઓલા મહાપંડિતો સામે બેસેલા આવે તો અમે બતાવી અત્યારે નહીં. માલા પેરામણી શાસ્ત્રોક્ત છે, શાસ્ત્ર વચન છે કે માલા પેરામણી કરવી જોઈએ. આ શાસ્ત્રોક્ત પ્રમાણ છે. તેની અંદર યમુનાજીના માઠથી માંડીને, કીર્તનથી માંડીને, મહાપ્રસાદથી માંડીને આ બધા જે પ્રકારો એના સાથે જે ગ્રથિત થયેલા છે, જોડાયેલા છે, એ બધા પરંપરા પ્રમાણ અને રૂઢિ પ્રમાણથી છે, જે શ્રી ગોકુલનાથજીના વખતથી અને કૃષ્ણ ભટ્ટજીના વખતથી ચાલ્યા છે. એટલે એની કોટી નિર્ધારિત કરીને નિશ્ચિત કરી દેશું કે આ પરંપરા પ્રાપ્ત છે, આ રૂઢિ છે અને આ શાસ્ત્રોક્ત છે. આ બધી વાતચીત, આ બધો વાદ ચર્ચામાં થઈ શકશે. અમારું ચેલેન્જ છે. મહાપંડિતો આવી જાય, કૃપાથી શ્રી મહાપ્રભુજીની કૃપાથી બડા મોટા બિરાજ છે બધાના આશીર્વાદ દાદાજીના. તો કહેવાનો અર્થ એ છે કે પારંપર્ય જે પ્રકાર છે, યમુનાજીનો વાટ, કીર્તન ઇત્યાદિ અને રૂઢિગત આદિ પ્રકારો જે છે એ પણ પ્રમાણ જ છે. શાસ્ત્ર તો શાસ્ત્ર પોતાના વચનને પ્રમાણ તો માને જ છે, સાથે સાથે પરંપરા પણ પ્રમાણ હોય છે અને રૂઢિ પણ પ્રમાણ હોય છે, પણ એ ગૌણ હોય છે, એ મુખ્ય હોય છે. એટલે માલા પેરામણી શાસ્ત્રોક્ત છે, પણ એમાં એક શરત છે જે ભૂલાઈ ગઈ છે અને ઘણા ટાઈમથી ધીમે ધીમે વિસરાઈ ગઈ છે લોકોને, અને લોકો એનું ધ્યાન રાખતા નથી.
એમાં શરત એ છે કે માલા પેરામણીના પહેલા શ્રીમદ ભાગવતની કથા અથવા ભાગવત પારાયણ પાઠક જરૂર અવશ્ય કરાવવી જોઈએ. એ જરૂરી છે, પણ એ ધીમે ધીમે લુપ્ત થયું છે. પણ એ કરવું જોઈએ, એ શાસ્ત્રની આજ્ઞા છે. અને જો તે ન બને તો એનો એક અનુકલ્પ અમે બતાવીએ કે પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ તો અવશ્ય કરાવવો જોઈએ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પઠિતમ સ્યાત શુકામ મૃતમ. પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ કરાવી લેશો તો ભાગવતનો પાઠ જ કરાવશે. માલા પેરામણી શાસ્ત્રોક્ત છે, તેની પૂર્વ શરત છે શ્રીમદ ભાગવત પાઠ પાઠાત્મક પારાયણ અથવા કથા અથવા પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ. આટલું અમે કહી શકીએ. વૈષ્ણવો જે કોઈ અહીંયા બેઠા છો, બધા હૃદયમાં ધારણ કરી લેજો. જરાય ગભરાવાની જરૂર નથી. જે કોઈ પણ ખોટા પડાકા મારતા હોય કે આ બધું અશાસ્ત્રોક્ત છે અને ખોટું છે, એ લોકો ખોટા છે અને એને જવાબ આપવા માટે અમે તૈયાર છીએ ભગવત કૃપાથી. એટલું કહી તિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જય કૃપાનાથ. આપ શ્રીના શ્રી ચરણોમાં સદૈન્ય દંડવત પ્રણામ. તુલસી માલા પેરામણી વિશે આપના વચનામૃત અમે સાંભળ્યા. આ બાબતમાં અમને ખૂબ આનંદ થયો. માળા પેરામણી શાસ્ત્રોક્ત છે એ બાબતમાં હવે અમને કોઈ શંકા કે સંદેહ રહ્યો નથી. કારણ કે આપ પુષ્ટિ માર્ગના અદ્વિતીય વિદ્વાન આચાર્ય છો. અર્થાત પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી પૂજ્યપાદ ગોસ્વામી શ્રી હરિરાયજી મહારાજશ્રીના શ્રીમુખના વચનો શાસ્ત્ર પ્રમાણ જ હોય એ વાતથી ગોસ્વામી આચાર્યશ્રીઓ તથા વૈષ્ણવો સુપરિચિત છે. એટલે હવે અમોને કોઈ જાતનો સંદેહ કે શંકા રહી નથી. પરંતુ આ વચનામૃતમાં આપ શ્રીએ તુલસી માલા પેરામણીનું શાસ્ત્રોક્ત પ્રમાણ પ્રસ્તુત કરેલ નથી અને આજ્ઞા કરી છે કે યોગ્ય સમયે શાસ્ત્ર પ્રમાણ પ્રસ્તુત કરશું. તો અહીંયા અમારી એક શંકા છે કે આપે શાસ્ત્ર પ્રમાણ શા માટે પ્રસ્તુત ન કર્યું? કૃપા કરી એનું કારણ અમને સમજાવો. હે જિજ્ઞાસુ વૈષ્ણવ, તારી જિજ્ઞાસા બરોબર છે. હકીકત છે કે અમે અમારા આ પ્રવચનમાં જે અત્યારે જ તમે રેકોર્ડિંગ ને ઓડિયો રેકોર્ડિંગ જોયું, એ પ્રવચનમાં અમોએ શાસ્ત્ર પ્રમાણ પ્રસ્તુત કર્યા નથી. શાસ્ત્ર પ્રમાણ તુલસી માલા પેરામણીના શાસ્ત્ર પ્રમાણ છે, ચોક્કસપણે છે, એમ દ્રઢપણે અમે સંપૂર્ણ દ્રઢતાપૂર્વક વિધાન કર્યું છે, પણ પોતે પ્રમાણ પ્રસ્તુત કર્યા નથી. એ હકીકત છે. એનું કારણ છે, એનું કારણ એટલું જ છે કે આ વિષય એકદમ અત્યારના સમયમાં વર્તમાનમાં વિવાદાસ્પદ છે અને એને વિવાદાસ્પદ બનાવ્યું છે. એ તો પરંપરા વર્ષોથી ચાલતી આવતી હતી. કોઈને કાંઈ કોઈ સમસ્યા નથી તુલસી માલા પેરામણી વિશે. અને અમારા પિતાશ્રી પૂજ્ય ચરણશ્રી બ્રજભૂષણલાલજી મહારાજશ્રી અને જામનગર અને એમની સાથે આપણે પોરબંદર પૂજ્ય શ્રી ગોવિંદરાયજી મહારાજશ્રી, એ બંને એવા અનુભવી અને ખૂબ જ જેને કહેવાય કે બહુશ્રુત એવા વિદ્વાનો હતા, ગોસ્વામી આચાર્યો. એમાં એમને પણ ઘણીવાર આ વિશે વાતચીત અને ચર્ચાઓ અમારા સામે પણ થતી અને ત્યારે થોડીક એવી સમસ્યા બહુ સામાન્ય રીતે ઉત્પન્ન થઈ હતી. એટલે શ્રી ગોવિંદરાયજી
પોરબંદર, એમણે એક પુસ્તક માલા પ્રેરમણીના ખુલાસા વિશે લખી છે. અને એમાં એમણે કૃષ્ણ ભટ્ટજીના દાખલાથી લઈને એક પરંપરાગત રીતે આપણા પુષ્ટિમાર્ગમાં તુલસી માલા પેરામણીનો ક્રમ છે એવું એમણે પ્રતિપાદન પોતાની રીતે કર્યું. અને એ યોગ્ય પણ હતું અને બરાબર પણ હતું. અને એ પ્રમાણે પરંપરા જે પહેલાંથી ચાલી આવતી હતી એ અક્ષુણ્ણ અત્યાર સુધી ચાલી રહી હતી. હમણાં બહુ જેને કહેવાય કે ટૂંક સમયમાં જ અમારા પ્રસિદ્ધ પ્રતિદ્વંદ્વી બધા જાણે છે, કેમ કે અમે એમના સાથે પુષ્ટિ સિદ્ધાંત ચર્ચા સભા સન 1992માં 3 દિવસ સુધી ચર્ચા કરી હતી. એના સાથે શાસ્ત્ર ચર્ચા, એનું તો ક્યારેક પ્રસંગ આપણે અલગથી લેશું એ ચર્ચા સભાનો. પણ ટૂંકમાં એમાં ચર્ચા મારે અને ગો શ્યામ મનોહર પારલા વચ્ચે જ થઈ હતી. અને એમાં એ ચર્ચામાં અમે એમના મતનું નિરાશ કર્યો હતો. એ બધી વાત આપણે પછી ક્યારેક સમય આવીએ જણાવશું. પણ એ અમારા પ્રસિદ્ધ પ્રતિદ્વંદી ગો શ્યામ મનોહર પારલાએ હમણાં એવો એક જેને કહેવાય કે મનઘણંત અને વાહિયાત પ્રવાદ ચલાવ્યો છે કે આ માલા પેરામણી તુલસી માલા પેરામણીનો પ્રકાર છે ને ટૂંકમાં તુલસી માલા પેરામણી પોતે જ આખું પોકળ છે, અપ્રામાણિક છે, ખોટું છે, વગેરે વગેરે. અને એના એ વિધાન અને મતનું પ્રતિપાદન એમના જ અનુયાયીઓ અમુક ગોસ્વામી બાળકો, આચાર્ય ગોસ્વામી બાળકો જેવા કે શરદ કુમાર આપણે હાલોલ માંડવીવાળા અને પુરુષોત્તમ બાવા જૂનાગઢ વગેરે આ પ્રવાદને વગર સમજ્યા લકીર કા ફકીર એક ઉર્દુમાં છે કહેવત, એમ લકીરના ફકીર બનીને હલાવી રાખી છે. એને પોતાને ખબર નથી કે શું છે પણ ચલાવી રાખે છે. પણ આ જે પુરુષોત્તમ બાવા ને શરદ બાવા વગેરે છે ને, આ તો અમારે જેમ તમારે શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો બચુલિયાઓ કહેવાય. મેન જે પ્રધાન મલ્લ છે, મેન પહેલવાન જે છે એ તો ગો શ્યામ મનોહર પારલા છે. અને અમારી જે ટક્કર છે એ એના સાથે છે, આ બચુલિયાઓ સાથે નહીં. સાફ વાત છે. હવે અમે તો જ્યારે અમારી ચર્ચા સભા પુષ્ટિ સિદ્ધાંત ચર્ચા સભા શ્યામ મનોહર સાથે થઈ ત્યારે પણ અમે ત્યારબાદ અમે ચેલેન્જ આપેલી અને શાસ્ત્રાર્થ માટે એ વિષય. એમ જ આ વિષય પણ જો શાસ્ત્ર ચર્ચા કરવી હોય તો અમારા સામે કોણ હોવો જોઈએ? આ બચુલિયાઓ નહીં. અમારા સામે હોવો જોઈએ પહેલવાન, જેને મુખ્ય પહેલવાન આપણે ભાષામાં કહીએ ગુજરાતીમાં. સંસ્કૃતમાં એને પ્રધાન મલ્લ કહેવાય. સમજો, પ્રધાન મલ્લ, પ્રધાન એટલે મુખ્ય અને મલ્લ એટલે પહેલવાન. આ એક ન્યાય છે શાસ્ત્રમાં, પ્રધાન મલ્લ નિબર્હણ ન્યાય. પ્રધાન મલ્લ નિબર્હણ ન્યાય. એ ન્યાય અનુસાર અમે શું વિચાર્યું છે કે અત્યારે અમે શાસ્ત્ર પ્રમાણ પ્રસ્તુત વચન પ્રસ્તુત નહીં કરીએ. વચન અમે પ્રસ્તુત કરશું જ્યારે ઓલો પ્રધાન મલ્લ અમારા સામે આવશે ત્યારે. અને અમારી એવી અપેક્ષા છે કે એ પ્રધાન મલ્લ સામે આવે, એટલે કે ગો શ્યામ મનોહર પારલા એ અમારા સામે આવે એટલે અમે ભગવત કૃપાથી, શ્રી મહાપ્રભુજીની કૃપાથી, ભગવત કૃપા બલથી જ, અમારું કોઈ બલ નથી, પણ અમે સચોટ
તુલસી માલા પેરામણીનો સચોટ શાસ્ત્ર પ્રમાણ પ્રસ્તુત કરશું. પણ અત્યારે ન કરવાનું કારણ શું એ તે પૂછ્યું. એનો ખુલાસો અત્યારે જ જો પ્રસ્તુત કરી દઉં તો પછી પ્રધાન મલ્લ આવે નહીં અમારા સામે. હવે તને એમ થશે કે આ પ્રધાન મલ્લ નિબર્હણ ન્યાય શું છે એ ખુલાસો કરી દઉં કે જેમ કંસના યજ્ઞમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ પધાર્યા ત્યારે કંસે ત્યાં પહેલવાનો ઊભા રાખ્યા હતા તૈયાર, અને એ પહેલવાનો સાથે ભગવાન કૃષ્ણ અને બલરામનું યુદ્ધ કરાવવું અને એ યુદ્ધમાં બંને બાળકોને મારી નાખવા એવો પ્લાન, એવું આયોજન કંસનું હતું. એટલે જ્યારે કૃષ્ણ બલરામ ત્યાં પધાર્યા તો ચાણૂર, મુષ્ટિક, શલ ને તોષલ આ ચારે એમના ઉપર ત્રાટક્યા અને એ બંને બાળકોનું આ ચારે સાથે યુદ્ધ થયું અને આ ચારે પહેલવાનોને આ બાળકોએ માર્યા. ભગવાન કૃષ્ણે ચાણૂરને મારી નાખ્યું, મુષ્ટિક તો પેલા શલ તોષલને માર્યા, પછી ચાણૂર મુષ્ટિકને માર્યા. એટલે આ ચાર મરી ગયા. એટલે બાકીના બચુલી આ પહેલવાનો પૂંછડી, ઊભી પૂંછડીએ ભાગી ગયા ઓટોમેટિક. કંઈ કરવાની જરૂર જ ન પડી. એટલે અમારો આને પ્રધાન મલ્લ નિબર્હણ ન્યાય કહેવાય. પ્રધાન મલ્લ અહીંયા કોણ હતા? ચાણૂર, મુષ્ટિક, શલ ને તોષલ આ ચાર પ્રધાન મલ્લ હતા. આ ચારને પ્રભુએ માર્યા એટલે બાકીના તો હવા થઈ ગયા બીજી 20 મિનિટે. એ જ પ્રમાણે શ્યામ મનોહર પારલા પ્રધાન મલ્લ છે. એ પ્રધાન મલ્લ અમારા સામે આવી જાય અને અમે સચોટ પ્રમાણ તુલસી માલા પેરામણીના પ્રસ્તુત કરી દઈએ અને શ્યામ મનોહર પરાસ્ત થયો એટલે આ બચુલિયા ઓટોમેટિક ઉડી જવાના છે. કેમ કે અત્યારે શ્યામ મનોહર પોતે એટલી હદે એ માણસ ગાજતો નથી આ વિશે જેટલા આ બચુલિયાઓ બોલે છે. એટલે આ બોલતા બંધ ઓટોમેટિક થઈ જાય કે જો પ્રધાન મલ્લનું નિબર્હણ થઈ જાય. નિબર્હણ એટલે એને ખતમ કરવાનું. આને પ્રધાન મલ્લ નિબર્હણ ન્યાય કહેવાય. આ ન્યાયથી અમે પ્રધાન મલ્લ ગો શ્યામ મનોહર પારલાને જ સમાપ્ત કરવા માગીએ છીએ, જેથી કરીને આ બધા સ્વતઃ સમાપ્ત થઈ જાય. પણ અત્યારે પ્રસ્તુત કરી દઈએ તો એ અમારા સામે આવે નહીં અને આ બચુડિયાઓ ગાજતા રહીએ કારણ વગરના. આને કોણ સમજાવે? એમ છે જે સમજે એને સમજાવાય. મૂર્ખસ્ય નાસ્તિ ઔષધમ સર્વસ્ય ઔષધમ અસ્તિ શાસ્ત્ર વિહિતમ મૂર્ખસ્ય નાસ્તિ ઔષધમ. અને કહેવાય છે શાસ્ત્રમાં કે અજ્ઞ સુખમ આરાધ્ય. અને અમે એટલું તો કહેશું જ કે ગો શ્યામ મનોહર પારલા સાથે, જોકે એના સાથે અમારો મતભેદ છે, છતાં ગુણ એનામાં અમુક ગુણ છે. એ ગુણમાં એક એનામાં વિદ્યા ગુણ છે. વિદ્વાન તો છે, જોકે અસાવધાન વિદ્વાન છે. જે એક વિદ્વાનની અંદર વચનો, શાસ્ત્ર વચનો પ્રત્યે જે એક સાવધાની હોવી જોઈએ, એક કેર હોવી જોઈએ, કેરનેસ જેને કહેવાય એ હોવી જોઈએ, ચીવટ એ એનામાં નથી એટલી, પણ વિદ્વાન તો છે. અને આ બધા બચુલિયાઓ છે ને એ અર્ધદગ્ધ છે. મૂર્ખ તો સાવ એને હું ન કહું, પણ અર્ધદગ્ધ છે. અર્ધદગ્ધો ભયંકર. કાં તો આંખો બળી જાય ને કાં ન બળે. વચલો બળેલો ખતરનાક હોય, સિરિયસ હોય. એમ આ અર્ધદગ્ધ છે. એટલે કહેવાય છે કે અજ્ઞ સુખમ આરાધ્ય. શાસ્ત્ર કહે છે સુખતરમ આરાધ્ય તે વિશેષજ્ઞ, પણ જ્ઞાન લવ દુર્વિદગ્ધમ બ્રહ્મા પિચતમ નરમ ન રંજયતી. અજ્ઞ સુખમ આરાધ્ય. શાસ્ત્ર કહે છે કે જેને કાંઈ ના આવડતું હોય એને સમજાવી શકાય બહુ સહેલાઈથી. અને સુખતરમ આરાધ્ય તે વિશેષજ્ઞ,
વિશેષજ્ઞ હોય એ તો અતિ સહેલાઈથી સમજી જાય ખાલી ઈશારાથી. પણ જ્ઞાન લવ દુર્વિદગ્ધમ, થોડું ઘણું જ્ઞાનનું લવ એટલે કે કણ ક્યાંકથી પ્રાપ્ત કરી ને દુર્વિદગ્ધ બની ગયો હોય, દુષ્ટ વિદગ્ધ, દુષ્ટ જાણકાર. બ્રહ્મા પિચતમ નરમ નરંજય હતી, એને તો બ્રહ્મા પણ પ્રસન્ન ન કરી શકે, એ માણસને ન સમજાવી શકે. આ એ છે બચુલિયાઓ બધા. એટલે એકવાર અમારા સામે પ્રધાન મલ્લ આવી જાય તો પ્રધાન મલ્લને જ અમે સચોટ એના માથા ઉપર ડંકો મારીએ વચનનો, તુલસીમાલા પેરામણીના શાસ્ત્રોક્ત વચનનો, એટલે પૂરું. આ કારણ છે એટલે અમે એ પ્રવચનમાં દ્રઢપણે અને સ્પષ્ટતાપૂર્વક એટલું કહ્યું કે શાસ્ત્રોક્ત છે તુલસીમાલા પેરામણી, શાસ્ત્ર પ્રમાણ છે, વચન છે, એમાં બે મત નથી. પણ અમે એમાં સ્પષ્ટતા એ કરી છે કે અત્યારે અમે નહીં બતાવી, સમય આવે કહેશું. એટલે આજે અત્યારે પણ નહીં બતાવું, હજી સમય આવે કહેશું. દંડવત. આપે આજ્ઞા કરી કે પ્રધાન મલ્લ નિબર હણન ન્યાયથી કે એ જ્યારે સામે આવશે ત્યારે જ આપ શાસ્ત્ર શ્યામ મનોહરજી, બરાબર, શ્યામ મનોહરજી જ્યારે આપની સામે આવશે પારલા, હા, શ્યામ મનોહરજી પારલા જ્યારે આપની સન્મુખ થશે શાસ્ત્ર ચર્ચા માટે, ત્યારે આપ એની આજ્ઞા કરશો, શાસ્ત્ર વચન શાસ્ત્ર પ્રમાણ. પણ જે વિનંતી છે કે 25 વર્ષ થઈ ગયા અને આટલી ચેલેન્જો આપવા છતાં એને કોઈ દિવસ શાસ્ત્ર ચર્ચા માટેની હિંમત બતાવી નથી, અને ભવિષ્યમાં પણ એ બતાવી શકે હિંમત કે કેમ, એના માટે બહુ મોટો પ્રશ્નાર્થ છે. તો આવા સંજોગોમાં અમને આ પ્રમાણ જાણવા ક્યારે અને કેવી રીતે મળે? બરાબર, તારો પ્રશ્ન એકદમ સાચો છે. સન 1992થી આજે 25 વર્ષ થયા છે. 25 વર્ષ સુધી આ માણસ, આ પ્રધાન મલ્લ, પોતે મલ્લ હોવા છતાં મેદાનમાં આવવાની હિંમત કરી શક્યો નથી. આવો મલ્લ શું કામનો? ખાલી જોવાનો મલ્લ પણ છે, મલ્લ છે એવો. એ મલ્લ હજી સુધી આવ્યો નથી અમારા સામે, અને અમને હજી પણ એવું લાગે છે કે કદાચ એ નહીં આવે. પણ છતાં અમે એવી આશા સેવીએ છીએ, જેને કહેવાય કે દૂર દૂરની એવી આશા અમે રાખીએ છીએ કે કદાચ એને પ્રભુ સદબુદ્ધિ આપે ને સિદ્ધાંત ચર્ચા વિશે ભલે ન આવે, પુષ્ટિ સિદ્ધાંત ચર્ચા સભામાં જે પ્રશ્નો અને જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓ લઈને ભલે સામે ન આવે, પણ માલા પેરામણીના મુદ્દે તો એ માણસ અને એના પોતાના અનુયાયી બચુલિયાઓ છે એ બધા એટલા બધા સ્ટ્રોંગ છે ને એટલા બધા જેને કહેવાય કે પરફેક્ટ છે, જેને કહેવાય પોતાની રીતે એટલા સાચા પોતાને માને છે કે માલા પેરામણી તો પોકળ છે જ, અપ્રામાણિક છે જ, એમાં બે મત નથી. તુલસી માલા પેરામણીનું કોઈ શાસ્ત્રોક્ત પ્રમાણ છે જ નહીં, એવું દ્રઢપણે એ લોકો માને છે. એટલે આ બાબતમાં અમને એવી આશા છે, દૂર દૂરની ભલે, કે કદાચ પ્રધાન મલ્લને એમ થાય કે મારા માટે એમ થાય કે ભાઈ આ એમને એમ ખાલી આટલા વર્ષોથી હું એના સામે મેદાનમાં પડ્યો નથી ચેલેન્જ સ્વીકારીને, એટલે કદાચ આ એમને એમ ગપ ગોળા બારતો હોય કે શાસ્ત્રોક્ત પ્રમાણ છે, એટલે આપણે મેદાનમાં આવી જઈએ. અમને એવી આશા છે કે કદાચ એમ માનીને પણ, જોકે અમારે તો શ્રી મદનમોહનલાલ, શ્રી ગોવર્ધન ધરણ, શ્રી મહાપ્રભુજીની કૃપાથી સચોટ શાસ્ત્રોક્ત પ્રમાણ છે, પણ એને એમ લાગે કે આ ખાલી એમને એમ હવામાં જવા દેતો હશે મને બીવડાવવા, ને કદાચ આવી પડે અમારા સામે, કૂદી જાય મેદાનમાં, તો ઠાકોરજી એને સદબુદ્ધિ આપે ને આવી જાય તો આ એક બહુ સુંદર શાસ્ત્રાર્થ થઈ જાય અને એનું નિર્ણય ને પરિણામ આવી જાય. શ્યામ મનોહર શાસ્ત્ર વચન અમે પ્રસ્તુત કરીએ એ જોઈ ને પરાસ્ત થઈને એ પ્રધાન મલ્લ પલાયન ઊભી પૂંછડીએ ભાગી જાય. એટલે સ્વતઃ સમાજમાં અને વૈષ્ણવ સમાજમાં જે કંઈ સમસ્યા કે ભ્રમણાઓ ફેલતી હોય એના ઉપર પૂર્ણ વિરામ લાગી જશે. એટલે અમને થોડીક આશા છે. છતાં તારી વાત સાચી છે
કે જો એ ડરપોક પહેલવાન, એના માટે આપણે હિન્દીમાં ડરપોક પહેલવાન કહેશું, એ ભયભીત પ્રધાન મલ્લ સંસ્કૃતમાં, એ ભયભીત પ્રધાન મલ્લ કદાચ સામે ન આવે આ બાબતમાં, તો પછી અમે થોડોક સમય જવા દો, અમે વાટ જોઈએ, નહીંતર પછી અમે પ્રસ્તુત કરશું. એવું નથી કે તમને કોઈને જાણવા નહીં મળે, અમે પ્રસ્તુત કરશું. જો ઘડિયાળની સાક્ષી છે, અમે અવશ્ય પ્રસ્તુત કરશું, એમાં બે મત નથી. તુલસી માલા પિરામણી સંપૂર્ણ શાસ્ત્રોક્ત છે, એ શાસ્ત્ર વચન અમે પ્રસ્તુત કરી દઈશું. પણ હજી વાટ જોઈએ, કદાચ પ્રધાનમલ્લને હિંમત આવી જાય, અચાનક ઉપરથી ને કૂદી પડે, આવી જાય, એવી અપેક્ષા છે અમારી. જે અમારી પણ એવી જ ઈચ્છા છે કે જલ્દીથી શ્યામ મનોહરજી સામે આવે અને શાસ્ત્ર ચર્ચા થાય અને વૈષ્ણવોને શાસ્ત્ર પ્રમાણ સહિત આ બધી વસ્તુ જાણવા મળે. પણ હાલના તબક્કે તો એવું કાંઈ દેખાતું નથી. પણ આ સંજોગે જે એક અમારી વિનંતી એવી છે કે અત્યારે વૈષ્ણવમાં માળા પેરામણી મનોરથને લઈને અનેક માન્યતાઓ પ્રચલિત છે, જેના કારણે અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. ત્યારે માલા પેરામણી વિશે સત્ય જાણવાની બધાની જિજ્ઞાસા છે. આપના શ્રીચરણોમાં કરબદ્ધ વિનંતી કે કૃપા કરી એ પ્રશ્નોનું સમાધાન કરો, પરિણામે ખોટી ભ્રમણાઓ દૂર થાય, વૈષ્ણવ સમાજ નિર્ભય થઈ આનંદપૂર્વક હરિગુરુ વૈષ્ણવની સેવાટેલ કરી શકે અને પોતાનું કર્તવ્ય નિભાવી શકે છે. જરૂર. તો તું પ્રશ્ન પ્રસ્તુત કર, એટલે અમે એના ઉત્તર આપીએ, ખુલાસા આપીએ. જે સૌથી પહેલો પ્રશ્ન તો એ છે કે પુરુષોત્તમ બાવા જુનાગઢ એ પોતાના પ્રવચનમાં આજ્ઞા કરે છે કે માલા પેરામણી એ અન્યાશ્રય છે. તો એ વાત સાચી છે? એ અન્યાશ્રય શા માટે ગણાવે છે માળા પેરામણીને? માલા પેરામણી અન્યાશ્રય? હા, જે એના પ્રવચનમાં એવું કહે છે કે માલા પેરામણી અન્યાશ્રય છે, તમે કીર્તનિયાઓનો આશ્રય કરો છો, મરજાદી વૈષ્ણવોના આશ્રય રહ્યો છો અને એ બધું કરો છો એટલે અન્યાશ્રય છે એવું એના પ્રવચનમાં. બીમાર પડે ત્યારે ડોક્ટરનો આશ્રય નથી કરતા? કોઈ પૂછો પુરુષોત્તમ બાવાને તાવ તો આવ્યો જ હશે કમસે કમ, કાંઈ નહીં તો વાયરલ. તો એ પોતે જ્યારે બીમાર પડે છે ત્યારે ડૉક્ટરનો આશ્રય શા માટે કરે છે? તો એ અન્યાશ્રય ન થયો? જો કીર્તનિયાને બોલાવવા એ અન્યાશ્રય કહેવાય. પુષ્ટિમાર્ગમાં કીર્તનિયાને બોલાવવા એ અન્યાશ્રય કહેવાય. માલા પેરામણી માટે કીર્તનિયાની જરૂર પડે, કીર્તનિયાને બોલાવવા એ અન્યાશ્રય કહેવાય. તો પછી બીમાર પડ્યા હોય પુરુષોત્તમ બાવા ત્યારે ડૉક્ટરને બોલાવે એ અન્યાશ્રય નહીં? એ અન્યાશ્રય. એટલે ટૂંકમાં અન્યાશ્રયની આપણી પુષ્ટિમાર્ગીય વ્યાખ્યા શું છે એ જ આ વ્યક્તિને, આ બાળકને ભાન નથી. એટલે આમ કહે છે બીમાર પડો ત્યારે ડૉક્ટર કે વૈદ્યને બોલાવવા તે અન્યાશ્રય નથી. એમ જ માલા પેરામણીમાં પણ કીર્તનિયાઓને બોલાવવા અને કીર્તન માલા પેરામણી તુલસી માલા પેરામણી થઈ જાય પછી કીર્તન બોલવા, એમાં કીર્તન બોલવા ભગવત કીર્તન, અષ્ટસખાની વાણી એ પણ શાસ્ત્રોક્ત છે. આ વળી કહી દઉં, તુલસી માલા પેરામણી જેમ શાસ્ત્રોક્ત છે એમ કીર્તનીઓના કીર્તન શાસ્ત્રોક્ત છે. એ ભાન છે પુરુષોત્તમ બાવાને. એટલે કીર્તનિયા જરૂર છે, અન્યાશ્રય નથી, શાસ્ત્ર વચન છે. પણ અત્યારે પ્રસ્તુત નહીં કરીએ, પછી પ્રસ્તુત કરશું. એટલે કીર્તનિયાને બોલાવવા એ અન્યાશ્રય નથી. આ ભ્રમ છે, ખોટો ભ્રમ ફેલાવવામાં આવે છે. અને ઓર ખુલાસો કે અન્યાશ્રયનું જે શ્રી મહાપ્રભુજી આપ ઉલ્લેખ કરે છે એમાં છે અન્યસ્ય ભજનમ તત્ર સ્વતો ગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્રેપી તતોન્યત્ર વિવર્જયેત.
આ વ્યાખ્યાના અંદર કોઈ કીર્તનને બોલાવા એ આવતું નથી. એટલે આ સાવ અસ્થાને છે આ વાત ને બકવાસ છે. જે આપણે આજ્ઞા કરી કે અન્યાશ્રય નથી અને બકવાસ છે, તો એનો મતલબ કે માળા પેરામણી કરવી જોઈએ. તો હવે એટલે કીર્તન કરવા જોઈએ. હા, કીર્તન કરવા જોઈએ, કીર્તનિયાઓને બોલાવા જોઈએ. માળા પેરામણી તો કરવી જોઈએ, શાસ્ત્રોક્ત છે એટલે. કીર્તન પણ કરવા જોઈએ, શાસ્ત્રોક્ત છે એટલે. અને કીર્તન તો જ થાય કે કીર્તનિયાઓને બોલાવો. બધાને તો દરેક કોઈ કીર્તન કરી શકે નહીં ને, એ તો સીધી વાત છે. બધાને કીર્તન થોડે આવડતા હોય. તો જે એક પ્રશ્ન અહીંયા એ ઉપસ્થિત થાય છે કે માલા પેરામણી શા માટે કરવામાં આવે છે? આ બીજો પ્રશ્ન થયો, ઓલો તો પૂરો થયો, એ થઈ ગયો છે. હા હા, માલા પેરામણી શા માટે? એટલે શા માટેથી તારો શું તાત્પર્ય છે? એટલે દાખલા તરીકે કોઈ ગોલોકવાસી થઈ જાય વૈષ્ણવ, પછી શા માટે કરવામાં આવે છે એમ કે તારું શું આમાં પ્રશ્નનો આશય શું છે? એટલે જિજ્ઞાસામાં જે એવું છે કે માલા પેરામણી ગોલોકવાસી વૈષ્ણવ જે થાય એની કરવામાં આવે. હા, બરાબર. તો પણ એની પાછળનું કારણ શું, શા માટે કરીએ છીએ આપણે? બરાબર. હવે એમાં એવું છે કે આ જગતમાં, આ સંસારમાં પ્રાણી માત્રને વ્યવહાર બે પ્રકારનું માનવામાં આવેલ છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે જ છે કે લૌકિકો વૈદિકશ્ચૈવ વ્યવહારો દ્વિધામતઃ. વ્યવહાર બે પ્રકારનો પ્રાણીઓને છે આ સંસારમાં પ્રાપ્ત, લૌકિક અને વૈદિક. પરંતુ તેથી વિશેષ આપણા પુષ્ટિમાર્ગમાં ત્રીજો એક વ્યવહાર અલૌકિક હોય છે, જે લૌકિક અને વૈદિક પણ નહીં. લૌકિક એટલે મહાપ્રભુજીના વચન અનુસાર જ કહું છું કે લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યા તેષુ નાન્યથા વૈષ્ણવત્વમ હિ સહજમ. લૌકિક ને વૈદિક વ્યવહાર તો શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત છે. શાસ્ત્રમાં લૌકિક વ્યવહારો પણ બતાવેલા છે, નથી એવું નથી. અને વૈદિક વ્યવહાર તો છે જ. તો લૌકિક વૈદિક વ્યવહાર તો છે, એ તો મહાપ્રભુજી આપ પોતે પણ સ્વીકારે છે. અને એ વ્યવહાર વર્ણાશ્રમ ધર્મમાં રહીને કરવા. ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ. ઘરમાં રહી ને સ્વધર્મથી અવ્યાવૃત થઈ ને વર્ણાશ્રમ ધર્મનું પાલન કરતાં કરતાં ભગવત સેવા કરવી, આ આપણો માર્ગ છે ને આ મહાપ્રભુજીની આજ્ઞા છે. તો લૌકિક વૈદિક વ્યવહાર તો બંને આવી ગયા, પણ એમાં કાપટ્ય છે. લૌકિક વ્યવહારમાં પણ કાપટ્ય છે, એમાં પણ તમારું ક્યાંક ને કાંઈક સ્વાર્થ રહેલું છે. લૌકિક વ્યવહારમાં પણ તમે જેટલા વ્યવહાર કરો બધે સ્વાર્થ છે. તેમજ વૈદિક વ્યવહારમાં પણ સ્વાર્થ રહેલું છે. ત્યાં સુધી કે પુત્રેષ્ટિ યજ્ઞ કરે તો પુત્ર કામો, પુત્ર માટે પુત્ર કામ હોય એ પુત્રેષ્ટિ યજ્ઞ કરે, અને જો સ્વર્ગ કામ હોય એ જ્યોતિષ્ટોમ યજ્ઞ કરે. ટૂંકમાં કાંઈક ને કાંઈક કામના, કાંઈક મને જોઈએ છે એટલે હું આ કરું છું. સમજાણું? એવું કાપટ્ય લૌકિક વૈદિક બંને વ્યવહારમાં રહેલું છે. અને મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે બે વ્યવહાર તો છે, પણ ત્રીજું છે વૈષ્ણવત્વ. લૌકિકત્વ વૈદિકત્વ કાપટ્યા તેષુ નાન્યથા વૈષ્ણવત્વમ હિ સહજમ. જે સહજ આપણો વ્યવહાર છે, સહજ અંદરથી જે આત્માથી જ જે પ્રાપ્ત છે જીવ તરીકે, આપણે કોના અંશ? કોના? પ્રભુના. ને યો યદંશ સતમ ભજેત. આપણો સહજ મૂળ ધર્મ કયો? પ્રભુની સેવા. જે જેનો અંશ હોય એ એનું ભજન કરે. તો આપણો સહજ ધર્મ શું થયો? પુષ્ટિ ધર્મ, સેવા ધર્મ. અને એ થયું વૈષ્ણવત્વ. એના અંદર જે વ્યવહાર આવ્યો લૌકિક વૈદિકને છોડીને, કેવલ માત્ર એક ભગવાન કૃષ્ણના શરણે જઈને એમની જ
ને સર્વ સમર્પણ કરીને એમની જ સેવા કરવી. હવે પ્રભુની સેવા, તેથી સંબંધિત જેટલો વ્યવહાર, એ બધો આપણો વ્યવહાર કયો ગણાય? અલૌકિક. અને તેમજ આપણા પ્રભુ, પછી આપણા ગુરુદેવ અને ગુરુદેવના સેવક ઇત્યાદિ વૈષ્ણવો, એટલે કે મહાપ્રભુ શ્રી ગોવર્ધનધરણ, શ્રી મહાપ્રભુજી અને એમના વૈષ્ણવો, ને એ વૈષ્ણવો સાથેનો વ્યવહાર, શ્રી ગોવર્ધનધરણ સાથેનો વ્યવહાર, મહાપ્રભુજી સાથેનો વ્યવહાર એટલે ગુરુદેવ સાથેનો, અને એમના વૈષ્ણવો સાથેનો વ્યવહાર, આ આખો વ્યવહાર અલૌકિક. એ લૌકિક કે વૈદિક નથી, સમજજો. એમ આપણા પુષ્ટિ માર્ગમાં કેટલા વ્યવહારો થયા? 3. લૌકિક, વૈદિક. એ આપણે મહાપ્રભુજીની આજ્ઞાથી પાલન કરવાનું. અને આપણો સહજ જે ધર્મ છે, વૈષ્ણવ ધર્મ, દાસ ધર્મ. એનું કારણ છે કે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવાન કૃષ્ણ સહજ ભજનીય છે. પ્રભુ કૃષ્ણ એવા છે કે એના અંદર ભજનીયતા સહજ છે. એમ જ સહજ ભજન, સહજ દાસત્વ એ જીવનો છે. જેટલું કુદરતી શ્રી ભગવાનનું સેવિત થવું છે કે એ સેવા આપ ગ્રહણ કરે. તમે સેવા કરો, પ્રભુ ગ્રહણ કરશે જ મહાપ્રભુજીની કાનીથી. હા, કાની મહાપ્રભુજીની હોવી જોઈએ. બસ શ્રી હરાયચરણ આજ્ઞા કરે છે કે એટલી જ શરત છે. સ્વતંત્ર કરવા જાઓ તો પણ ગ્રહણ કરે છે, પણ પુષ્ટિત્વે નહીં. ગ્રહણ તો કરે છે. ભગવાને ભગવદ્ ગીતામાં પણ અર્જુનને આજ્ઞા કરી જ છે. એ કંઈ પુષ્ટિમાર્ગીય જ આજ્ઞા છે એવું નથી. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ પ્રતમ અશ્નામે પ્રયતાત્મના. એ હું સ્વીકાર કરું જ છું. અને શ્રી ગુસાઈજી સ્વવદન યસ્માત અસ્મિન સ્થિતો યત કિમપી કથમ, આ પુષ્ટિમાર્ગી. યસ્માદ અસ્મિન સ્થિતો યત કિમપી કથમપી ક્વાપ્યુપાહર્તુમિચ્છતિ અદ્ધા તદ ગોપિકેશ સ્વવદન કમલે ચારુહાસે કરોતિ. આ માર્ગમાં સ્થિત કોઈ પણ જીવ, પણ આ છે ક્યાંનું વચન એ ખબર છે? વલ્લભાષ્ટક, મહાપ્રભુજીના સ્વરૂપનો જે સ્તોત્ર છે. એટલે મહાપ્રભુજી વિના નહીં કરે ગ્રહણ પુષ્ટિ માર્ગમાં. તો પાછા વિષય ઉપર આવીએ કે વ્યવહાર થયા 3: લૌકિક, વૈદિક ને અલૌકિક. એમાં જ્યારે જીવાત્મા ગોલોકવાસ થઈ જાય છે ત્યારે એના પત્ની, પુત્રાદિક આદિ જે સંબંધીઓ હોય, એ સંબંધીઓનું એ પોતાના માવતર પ્રત્યે કાંઈક ને કાંઈક કર્તવ્ય બને છે કે નહીં? તો એના પ્રત્યે પણ એ કર્તવ્ય, એ જ વ્યવહાર, એના પ્રત્યેનો એનો આપણા માર્ગમાં 3 પ્રકારનો વ્યવહાર હોય. એક લૌકિક વ્યવહાર, જે આપણે કોઈ ગુજરી જાય તો બધાને બોલાવીએ, એના લાગતા વળગતાને સગાવાલાઓને આ કરીએ તે કરીએ, બધું એને મૃત હોય એને ઠાઠડીમાં બાંધીને ઉપાડીને લઈ જવું, કરવું, બધું આવી ગયું એમાં. એ બધું માવતર પ્રત્યે સંતાનની ફરજ છે કે નહીં? લૌકિક બોલો, છે. એ જ પ્રમાણે એના સંસ્કાર આદિ કરવા, અંતિમ સંસ્કાર આદિ કરવા, એ વૈદિક ફરજ બને છે કે નહીં? આ વૈદિક વ્યવહાર. અચ્છા, હવે ગુજરી ગયો, એનું લૌકિક વૈદિક વ્યવહાર બધું પૂરું થઈ ગયું, હવે કાંઈ બાકી રહ્યું નહીં. પછી હવે અલૌકિક વ્યવહાર બાકી. એ અલૌકિક વ્યવહાર અમાલા પેરામણી છે. સમજ્યા? અચ્છા, હવે વિચારો, લૌકિક વ્યવહારમાં આપણે કોઈના પાછળ કોઈની સ્મૃતિમાં આ કામ કરીએ, કોઈની સ્મૃતિમાં કંઈ સ્મારક બનાવીએ, ને આ કરીએ તેમ કરીને ખર્ચા કરીએ. વૈદિક વ્યવહારમાં યજ્ઞ યાગાદિક કરીને ખર્ચા કરીએ કોઈના પાછળ, એની સ્મૃતિમાં. પાછળ એટલે અંતિમ ક્રિયા રૂપ નહીં, એને સ્મરણમાં, હા, એની યાદમાં. એમ જ
અલૌકિક વ્યવહારમાં તુલસીમાલા પેરામણીમાં એ આવે કે તમારા પાસે અલૌકિક, તમારા પાસે એ તમારા માવતરની સંપત્તિ, ધન સંપત્તિ, પૈસો વગેરે લૌકિક સંપત્તિ થઈ. એણે જે તમને વૈદિક કે શાસ્ત્રીય કાંઈક જ્ઞાન કે માર્ગદર્શન આપ્યું હોય એનું પાલન કરવું ને એ થકી વ્યવહાર કરવું, એ બધી વૈદિક સંપત્તિ થઈ. અને અલૌકિક સંપત્તિ છે એ છે પ્રભુનું જ્ઞાન, ભગવત સેવા વગેરે જે તમને સોંપી હોય એ બધી અલૌકિક સંપત્તિ છે. એમાં અલૌકિક સંપત્તિમાં તમે વિચાર કરો, અલૌકિક સંપત્તિમાં તુલસી માલા, ચરણામૃત, શ્રી યમુનાજી. અલૌકિક સંપત્તિ બીજી શું? સોના ચાંદીના ઢગલા કે બિસ્કિટ? અલૌકિક સંપત્તિ કઈ? અને ઠાકોરજીનું સાહિત્ય, આ બધી અલૌકિક, આ બધું ભગવત સંબંધી છે, એ બધી અલૌકિક સંપત્તિ. તો આ જે માવતર જેના કોઈના ગુજરી ગયા હોય એના પાછળ જ્યારે એ માલા પેરામણી કરે છે, એટલે ઓમ પાછળ નહીં પણ એની સ્મરણમાં એને યાદ કરીને માલા પેરામણી ક્યારે, ત્યારે એને પોતાના જીવનો જે સાથેનો એક વ્યવહાર અલૌકિક રીતે કરવો પડે. એ અલૌકિક વ્યવહાર છે વૈષ્ણવોને તુલસી માલા આપવી. નહીં તો શું વૈષ્ણવોને 50 લાખ રૂપિયા આપે? વૈષ્ણવોને માલા પેરામણી બોલાવી પછી બધાને શું 5 લાખ રૂપિયા વાંટે? નહીં. લગ્નમાં વાંટો તમારે વાંટવા હોય તો, હા, એમાં પેરામણીઓ દો લગ્નમાં. પણ આમાં તો સંપત્તિ, જે અમૂલ્ય સંપત્તિ છે આપણી, એ છે કંઠી, તુલસીમાલા. આ અમૂલ્ય સંપત્તિ વૈષ્ણવોને મળે. આ અલૌકિક સંપત્તિનો વ્યવહાર એ જીવને યાદ કરીને, એ માવતરને યાદ કરીને એના સંતાનો કરે છે. એટલે અલૌકિક વ્યવહાર સંપન્ન કર, જેમ વૈદિક લૌકિક વ્યવહાર સંપન્ન કરવા માટે, વૈદિક વ્યવહાર સંપન્ન કરવા માટે સંસ્કાર ઇત્યાદિ બધા કાર્યો કરવા જરૂરી છે. એ બધા પતી જાય એટલે પૂર્ણ થઈ જાય પછી છેલ્લે મારા પેરામણી થાય. બધી પેલા પતાવી દેવાય. કાપટ્યવાળી લૌકિક વૈદિક બધું પેલા પતાવી દેવાય, કાપટ્યવાળું. પછી માલા પેરામણી થાય. માલા પેરામણીમાં વૈષ્ણવોને બોલાવીને વૈષ્ણવોની આગતા સ્વાગતા તમે કોઈ 5-10 લાખ રૂપિયાથી ન કરો, પણ વૈષ્ણવોની આગતા સ્વાગતા તમે શ્રી ઠાકોરજીને ભોગ ધરીને મહાપ્રસાદ લેવડાવો, તુલસી માલાનું વિતરણ કરો, ચરણામૃત આપો, તિલક, યમુનાજલ અને ભગવત સંકીર્તન. આ એનું અલૌકિક કર્તવ્ય બને છે પોતાના માવતર પ્રત્યે. એટલે માલા પેરામણી થાય છે. બોલો. જે ખૂબ ખૂબ આનંદ આવ્યો કે માલા પેરામણી શા માટે કરવી જોઈએ અને અલૌકિક કર્તવ્ય છે. સાથે સાથે જે ગામડામાં એવું અમુક માન્યતાઓ પ્રચલિત છે કે માલા પેરામણી ન થાય ત્યાં સુધી વૈષ્ણવને, એટલે એ જીવને વૈકુંઠમાં પ્રવેશ અને સેવા અધિકાર ન મળે. તો આ વાત સાચી છે? જે પાછો પ્રશ્ન કરતો. ગામડામાં જે એવી માન્યતાઓ છે વૈષ્ણવમાં કે જે જીવ છે એ ચાલ્યો ગયો, તો એ માળા પેરામણી ન થાય ત્યાં સુધી એ જીવને વૈકુંઠમાં પ્રવેશ ન મળે અથવા તો સેવા અધિકાર ન મળે. તો આ વાત સાચી છે? જે ગોલોકમાં પ્રવેશ ન મળે એને, એટલે માલા પેરામણી એ જીવની થાય તો જ. ના, આ વાત સાવ પાયા વિહોણી અને સાવ જ જેને કહેવાય કે બે બુનિયાદ છે, જેને કહેવાય કે વાહિયાત છે. માલા પેરામણીને ને ગોલોક પ્રવેશ સાથે કોઈ સંબંધ જ નથી. અમે હમણાં જ તમને સમજાવ્યું તે માલા પેરામણી એક પ્રકારનું લૌકિક, વૈદિક અને અલૌકિક, એમ અલૌકિક વ્યવહાર જ છે જે એની સ્મૃતિમાં કરવામાં આવે છે. જેમ દાખલા તરીકે ભક્તિ મર્યાદા ભક્તિ માર્ગ આદિ માર્ગોમાં જીવનો ગોલોકવાસ એટલે કે
એમની રીતે ગોલોકવાસ, મર્યાદા ભક્તિ માર્ગીય રીતે થયા પછી ભાગવત સપ્તાહ એના પાછળ કરવાની એ એના મુક્તિ અર્થે હોય છે. અને શ્રીમદ ભાગવત પણ સ્પષ્ટપણે, ભાગવત મહાત્મ્ય પણ સ્પષ્ટપણે આજ્ઞા કરે જ છે કે એકમ ભાગવતમ શાસ્ત્ર મુક્તિદાને ન ગર્જતી. સવાલ જ નથી. અને શ્રી ભાગવત મુક્તિ આપે છે, એનું ફલ છે, એ હકીકત છે. પરંતુ આપણે એ મુક્તિ માટે, જે મર્યાદા માર્ગીઓની મુક્તિ છે, એ મુક્તિ માટે ભાગવત નથી કરતા. પરંતુ પુષ્ટિમાર્ગીય મુક્તિ, પુષ્ટિમાર્ગીય મોક્ષ જેને કહેવાય, અત સર્વાત્મદા શશ્વત ગોકુલેશ્વર પાદયો સ્મરણમ ભજનમ ચાપી નત્યાજ્યમિતિ બેમતિ. અને મોત્તમ શ્લોક જનેશુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મ ભે તન્માય આત્માત્મજદારગે હે શ્વાસક્ત ચિત્તસ્ય નાથ ભૂયાત. આ મોક્ષ જે વૃત્રાસુરે માગ્યો અને ચતુશ્લોકીમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, એના માટે તો છે જ. પણ છતાં આપણે પુષ્ટિમાર્ગમાં જ્યારે જીવના પાછળ, એટલે કે જીવનાની સ્મૃતિમાં ભાગવત સપ્તાહ કરવામાં આવે તો એ મોક્ષાર્થે એમ લખાતું નથી, એ નિયમ નથી. એના સ્મરણાર્થે એમ લખાય છે. નહીં, સ્મરણાર્થ આત્મકલ્યાણ તો એ જ થાય, મોક્ષ જ થાય. હા, આત્માનું બીજું કોઈ કલ્યાણ નથી મોક્ષ સિવાય, એટલે એમ લખવામાં આવે. તો સાચો નિયમ જે છે ને માલા પેરામણીનો, એ અમે અમારા એ પ્રવચનમાં બતાવી જ દીધું છે કે સાચો નિયમ તો શ્રીમદ ભાગવત સપ્તાહ થવી જોઈએ. બધું લૌકિક વૈદિક કાર્ય પતી જાય જીવનું એના ગયા પછી ભાગવત સપ્તાહ કરવાની. અને ભાગવત સપ્તાહ થયા પછી, એ ભાગવત સપ્તાહ સમાપ્ત થઈ જાય પછી તુલસી માલા પેરામણી. આ શાસ્ત્રનો વિધાન તો આ છે, શાસ્ત્ર વિધાન તો આ જ છે. તદનુસાર કરવું જોઈએ. પણ હવે ચાલી ગયું છે ને આ ચાલે છે કે કોઈ ભાગવત કરતું નથી, અને એમને એમ માલા પેરામણી કરી નાખે છે. પણ એ ઉચિત નથી, એ સંપન્નતા નથી, એ સંપૂર્ણતા નથી. અમે ત્યાં સુધી કહીએ, અમે અમારા પ્રવચનમાં કહ્યું છે તો એ સાંભળ્યું હશે કે ભાગવત સપ્તાહ ન થઈ શકે તો પુરુષોત્તમ સહસ્રનામ કરો. 7 દિવસ પુરુષોત્તમ સહસ્રનામના અષ્ટોત્તર શતપાઠ કરી ને પછી છેલ્લે 7મે દિવસે કે 7 દિવસ પછી માલા પેરામણી કરો. એમ પણ થઈ શકે. એટલે ટૂંકમાં જીવના પાછળ, એટલે ઓમ પાછળ અવશ્યના ગયા પછી માલા પેરામણી થાય છે. પણ એ કોઈ અશુભ કર્મ નથી, એ શુભ કર્મ છે અને જીવના પાછળ થાય છે. અને માલા પેરામણી, પ્રશ્ન શું હતો? એવી માલ કે વૈકુંઠમાં અને ગોલોકમાં પ્રવેશ ન મળે. તો અમે શરૂઆતમાં જ કહ્યું કે આ છે માત્ર. એટલે એનો કોઈ ગોલોક સાથે સંબંધ નથી કે ગોલોકના દ્વાર ઉપર એ વૈષ્ણવ જઈને એ જીવ બેઠો હોય અને જ્યાં સુધી માલા પેરામણી ન થાય ત્યાં સુધી એને ત્યાંથી રજા ન મળે. હા, અંદર જવાની પરમિશન ન મળે. પણ આ ખોટી વાત છે, એવું કાંઈ છે નહીં. પરમિશનનો અને એ તો લીલામાં જાય જ છે. પુષ્ટિમાર્ગીય જીવ ને જો ભગવત સેવા સિદ્ધ થાય
તો એને લીલા પ્રાપ્તિ સુનિશ્ચિત છે, એમાં બે મત નથી. હા, એ ભગવત સેવાની સિદ્ધિમાં એને જે અમુક જન્મ લાગી જાય, કૃત ભજન વૈયર્થ્યા સંભવા જન્માંતરે ફલિષ્યતિ તિજ્ઞેયમ, શ્રી ગોસાઈજી આજ્ઞા કરે છે. એમ જન્મ જન્માંતરમાં જ્યારે એને સેવા સિદ્ધ થાય, પુષ્ટિમાર્ગીય જીવ અંતે સેવા તો કરવાનો જ છે, ભલે કેવો એ હોય. આ જન્મમાં ભટકી ગયો હોય તો બીજા આવતા જન્મમાં અધૂરી સેવા કરી શકે, હીન પ્રકારની, તો તેનાથી મધ્યમ પ્રકારની, પછી એના પછીના જન્મમાં, અને એ પણ પછી પણ ઉત્તમ પ્રકારની એનાથી પણ પછીના જન્મમાં, ભલે એને 7 જન્મ લેવા પડે, પણ 7 જન્મ સુધીમાં એ છેલ્લે પહોંચશે ઉત્તમ પ્રકારની સેવા કરીને. ઉભય વસ્તુ ક્રમેણ એવ પૂર્વોક્ત એવ ફલિષ્યતિ, સિદ્ધાંત મુક્તાવલી. તો એને માનસી અંતે સિદ્ધ થાય અને પછી એ લીલામાં જાય, એટલું તો નિશ્ચિત છે જીવ માટે. પુષ્ટિ માર્ગમાં આવ્યો પછી એનું ક્યાંય પાત નથી, સિવાય કે કોઈ પાખંડ ધર્મમાં ન પડી જાય તો. ન સ્ખલે ન પતે દિહ. પુષ્ટિ માર્ગ એવો છે, ધાવે નિમિલ્યવા નેત્રે, ભાગવતે કહ્યું છે ને. ભક્તિ માર્ગ જ એવો છે, ભક્તિ માર્ગની મહાનતા છે. આ 4 ટ્રેક ભક્તિ માર્ગ છે. ધાવે નિમિલ્યવા નેત્રે, આંખ વીંચીને દોડો. ન સ્ખલે ન પતે દિહ, ત્યાં પાત નથી. એટલે એ ગોલોકધામના દરવાજા બહાર બેઠો હોય ને પછી એને મળે ને પછી જાય ને, આ બધી વાહિયાત વાતો છે. જે ખૂબ કૃપા વિચારી આપે. હવે એક એવો પણ જે ગામડામાં ચાલે છે એવી માન્યતા કે માલા પેરામણી ન થાય ત્યાં સુધી શુભ પ્રસંગ ન થાય, કારણ કે માળા પેરામણી એટલે જીવને રજા આપવી, એવી માન્યતા પણ પ્રચલિત છે. એટલે શુભ પ્રસંગ પહેલાં આગલે દિવસે પહેલાં માળા પેરામણી કરે અને બીજે દિવસે એ લોકો લગ્ન કરે, અથવા તો એ શુભ પ્રસંગ ટાળે છે. આ પણ ખોટી વાત છે, આ પણ ખોટી માન્યતા છે. એવું કાંઈ નથી. આનંદથી શુભ પ્રસંગ થાય, પણ સામાન્ય નિયમ એવો છે કે વરસી થઈ જાય, વરસી વારી લે ને 1.5 મહિને, કમસે કમ 1.5 મહિને વરસી વારવી, એવું અમે માનીએ છીએ. ઓમ તો વરસી 11 મહિને થાય નિયમ અનુસાર, તો પણ કમસે કમ 1.5 મહિને વારી લઈએ, પછી ઘણો એવું હોય ને તો પછી વરસી વાર્યા પછી થઈ શકે માલા પેરામણી. અને માલા પેરામણી કરીને પછી માલા પેરામણી ન થાય કદાચ, ઘણા વૈષ્ણવો એવા દાદાજીના વખતમાં અમે જોયા છે કે એની 2-2, 4-4 વર્ષ, 3-3, 4-4 વર્ષ સુધી માલા પેરામણી નથી થઈ શકી, ને પછી થઈ તો વચ્ચે ઘણા લગ્ન વગન ઘણા થયા હોય, ઘણા પ્રસંગ. એટલે માલા પેરામણીને કોઈ શુભ પ્રસંગને કોઈ એવો બાદ નથી કે માલા પેરામણી પેલા ન થઈ શકે, થઈ શકે. જય ખમા. હવે એક પ્રશ્ન જે એવો પણ આવે છે કે માળા પેરામણી ક્યારે કરવી જોઈએ, કારણ કે ઘણી જગ્યાએ અંતિમ ક્રિયા માટે બધા ભેગા થયા હોય ત્યારે 16મા દિવસે જ માળા પેરામણી કરી નાખે છે, તો આ ઉચિત છે? જે આ તો સર્વથા અને ભયંકર અનુચિત છે, મહામૂર્ખતા છે આ, બલકે સ્વાર્થ જ છે. એ સ્વાર્થ કયો હશે એ લોકોનો? એટલે હોય જ છે, અમને પણ ઘણીવાર એવા વિનંતી કરવા આવતા હોય. એ એમ થાય કે ઓલો મરણ થયું હોય ને, એ મરણ ક્રિયા માટે બધા ભેગા થયા હોય ને, મરણ ક્રિયા માટે બધા ભેગા થયા જ છે, તો હવે પાછો ધક્કોની પાછા બોલાવવા ન પડે એટલે મારા પેરામણીએ સાથે ને સાથે પતાવી. એવા મૂર્ખ. હા, આ મૂર્ખતા છે, બલકે દોષ છે, અપરાધ છે. અમે હમણાં જ પહેલાં કહ્યું તને કે ભાઈ માલા પેરામણી કોઈ અશુભ પ્રસંગ છે જ નહીં, અશુભ સાથે એ થવો પણ ન જોઈએ. અશુભ માટે આપણે આવ્યા હોઈએ તો એમાં સામેલ ન થવાય. અશુભ માટે આવો ત્યારે અશુભ પતાવીને જવાય. આજકાલ તો હવે પરિસ્થિતિ બધી એટલી બગડી ગઈ છે કે કોઈ ગામમાં એક મરણ થઈ જાય અને બીજે એક લગ્ન હોય, એટલે પહેલાં ઓલાને મરણનું પતાવીને પછી લગ્નમાં જાય. ત્યારે નિયમ છે શાસ્ત્રોનો એવો કે ક્યાંય પણ કોઈના મરણમાં, કોઈના દશાઘાટ ઉપર જઈ ને પછી ક્યાંય પ્રસ્તાવમાં અમારે ન જવાય.
ત્યારે એક નિયમ છે કે પાછા ઘરે આવવું જોઈએ ને ઘરેથી પાછા જ આવવું જોઈએ, કાં તો ને કાં પછી કોઈ તીર્થ સ્થાન હોય, ક્યાંય કોઈ મરણ થાય એટલે ત્યાં, અથવા રસ્તામાં કોઈ ગામ કે શહેર એવો પડે કે જ્યાં મરણ, દાખલા તરીકે અહીંથી કોઈને અમદાવાદ જવું હોય ને રાજકોટમાં કોઈ મરણ થઈ ગયું ને અમદાવાદમાં લગ્ન છે, તો રાજકોટમાં મરણ પતાવી ને અમદાવાદ લગ્ન કરવા ચાલ્યા જાય લોકો. પણ એમાં એવો સામાન્ય નિયમ છે કે એમ જાઓ તો એવો એક નિયમ છે કે એનું કારણ છે કે કોઈ મરી જાય કે કોઈના મરણમાં જઈને પછી કોઈના લગ્નમાં જઈએ તો એનું વિચારવાના શુભમાં એટલું અશુભ ગણાય, તો બીજાનું શુભ તો વિચારવું જોઈએ. એટલે એ મરણનું પતાવીને પછી કોઈ પણ તીર્થ સ્થાન હોય, બેઠકજી હોય, કાંઈ હોય ને તો ત્યાં દંડવત કરી ને પછી ત્યાં જવાય. વૈષ્ણવે એમ કરવું જોઈએ એવું અમે માનીએ છીએ. શાસ્ત્રમાં એવું ક્યાંય નથી, પણ અમે એમ માનીએ છીએ કે આજકાલની પરિસ્થિતિ હવે એવી છે કે બધા એટલા બિઝી છે, પાછા દૂર દૂર લાંબા લાંબા જતા હોય ત્યાંથી પાછા ઘરે ક્યાં આવે બિચારા છેટ. એવી પરિસ્થિતિમાં ક્યારેક અશુભ વચ્ચે આવી પડે તો વચલું શહેર એવો આવતો હોય જ્યાં અશુભ પતાવવું હોય, બેસણું કે ઉઠમણું કરી ને ત્યાંથી પછી લગ્નમાં બીજે ગામ તો જઈ શકાય. પણ ક્યાંક વચ્ચે તીર્થ કરી લેવું, એ તીર્થ કોઈ પણ ચાલે, બેઠકજી હોય તો પણ ચાલે, કોઈ મર્યાદા માંડગી તીર્થ હોય તો પણ ચાલે, એમાં કોઈ બાધ નથી. કોઈ પણ તીર્થ સ્થળે જઈને પછી ત્યાં જવું એટલે પહેલાંનું અશુભ નિવૃત્ત થઈ જાય બિચારા, એવું અમારું માનવું છે. બાકી રજા આપવી કરવી ને આ બધી તો માન્યતા ખોટી છે. અને મરણ ક્રિયા, મૃત્યુ પછીની જે ક્રિયા હોય એના સાથે તો કદી માલા પેરામણી કરાય જ નહીં. તુલસી માલા પેરામણીનો જે પ્રસંગ છે ને એ અત્યંત શુભ પ્રસંગ છે, આનંદનો પ્રસંગ છે. એ શોકનો પ્રસંગ જ નથી, અશુભ પ્રસંગ જ નથી. જે ખૂબ જ કૃપા વિચારી જે આપે, અને માલા પેરામણી વિશે જે કંઈ અમુક ગલત માન્યતાઓ જે પ્રચલિત હતી એને આપે કઈ રીતે દૂર થાય અને શું સત્ય છે એ ખૂબ કૃપા વિચારી અને આજે આપે સમજાવ્યું અમે. અને આશા રાખીએ કે જન જન સુધી આ સાચી વાત પહોંચે અને લોકો સાચી વાત જાણે અને એ સાચા રસ્તા ઉપર આગળ વધે, અને જે મનગણંત જે કહાનીઓ છે એનો નિરાશ થાય અને કર્તવ્ય પથ ઉપર બસ શ્રી મહાપ્રભુજીની કૃપાથી બસ, જે અમારું કાંઈ નથી. ખૂબ આપના ચરણારવિંદમાં કોટી કોટી દંડવત છે.